લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરનો અભિવાદન સમારોહ યોજાયો. લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરનો લીમખેડા વિધાનસભાનો અભિવાદન સમારોહ યોજાયો. પોતાને જીત અપાવવા બદલ સાંસદે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદનું સન્માન કરવામાં આવ્યું. અભિવાદન કાર્યક્રમ દરમિયાન સાંસદ જસવંતસિંહ ભાભોરે પોતાને જીત અપાવવા બદલ નાના મોટા કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તેમજ મતદારોનો આભાર વ્યક્ત કર્યો. સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે નવા જનતાના વિકાસના કામો સંગઠનને સાથે લઈ કરવામાં આવશે તેમજ છેવાડાનો માનવી વિકાસના કામથી વંચિત નહીં રહે તેમ જણાવ્યું. પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડના અથાગ પ્રયત્નથી દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પર દાહોદ જિલ્લામાં સૌથી મોટી લીડ મેળવી સફળતા મેળવી હતી. વધુમાં ખાબડે જણાવ્યું હતું કે જે મતદારોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ મૂકી આ બેઠક પર કમળ ખીલવ્યું છે તે બદલ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર માનું છું. તેમજ આગામી દિવસોમાં જે કામ બાકી છે તે કામની પ્રથમ પ્રાધાન્ય આપી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અને પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ બંનેના સમન્વયથી સાથે મળી વિકાસના કાર્ય કરવા માટે કટિબદ્ધ હોવાનો અને પોતાના કાર્યકરોએ સાંસદ તેમજ રાજ્યમંત્રીનો સીધો સંપર્ક કરવાનો ભાર મૂક્યો હતો. અભિવાદન અને આભાર દર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ધર્મેન્દ્ર બારિયા, દાહોદ.